વડોદરા શહેરમાં હરિનગર 4 રસ્તા પાસે રાત્રિના સમયે બ્રિજ નીચે મિક્સર મશીનનું ડમ્પર ઘૂસી જતા ચકચાર મચી ગઈ. વડોદરા શહેરના અમિતનગર સર્કલ તેમજ ગોત્રી એરપોર્ટ 4 રસ્તા અને કીર્તિસ્તંભ ડભોઈ રોડ જેવા વિસ્તારમાં એક તરફ ગેરકાયદેસર પેસેન્જર વાહનો, બીજી તરફ રેતી ભરીને આવતા ડમ્પરો યમરાજ બનીને ફરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રેતી ભરીને દોડતા યમરાજ રૂપી ડમ્પરોએ અનેકની જાન લીધો છે. જેમાં ભૂતકાળના સમયમાં વડસર બ્રિજ પાસે એક મા અને પુત્રને ડમ્પર 2 વ્હીલર પર જઈ રહેલા આ બંનેને ગંભીર અકસ્માત સર્જાવી મોતને ઘાટ ઉતાર્યા હતા. આવી જ પરિસ્થિતિ ડબલ રોડ પર અનેક વખત બની ચૂકી છે. છોટા ઉદેપુર બોડેલીથી ડભોઈ થઈને ડભોઈ રોડથી શહેરમાં પ્રવેશતા રેતી ભરીને આવતા ગેરકાયદેસર ડમ્પરોને પોલીસ રોકેના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જ્યારે ચર્ચા એવી વર્ષોથી ચાલતી આવી છે કે પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગના અધિકારી કર્મચારીઓ મહિનાના હપ્તા લે છે. તેને કારણે આ ગેરકાયદેસર રેતી ભરીને આવતા ડમ્પર અને કોઈ રોકતું નથી. બીજી તરફ ઇકો ગાડીઓમાં ગેરકાયદેસર પેસેન્જર વાહનો ભરનાર સંચાલકોને ટ્રાફિક પોલીસ જોતી હોય છે. તેમ છતાં તેમને પકડવાની જગ્યાએ ખાનગી વાહનો 2 વ્હીલરને પકડીને દંડ ફટકારતી નજરે પડતી આવી છે. આવી પરિસ્થિતિ વર્ષોથી ચાલતી આવી રહી છે. જ્યારે રાત્રિ દરમિયાન યમરાજ બનીને દોડી રહેલા રેતી ભરીને આવતા ડમ્પરો અનેક વખત અથડાવીને જાન લેવાની ઘટના બની ચૂક્યા છે. સવાલ એ થાય છે કે એક તરફ જ્યારે શહેરમાં ભારદારી વાહનોનો પ્રવેશબંધી દિવસના સમયમાં હોય છે અને સાંજનું રાતનું કેટલોક સમય પોલીસે આ વાહનોને પ્રવેશ માટે આપ્યો છે તેનો કોઈ ઉલ્લેખ કોઈ પણ જગ્યાએ કરાતું નથી. પરંતુ આ વાહનો દિવસથી લઈને રાત સુધી કોઈ પણ સમયે ભરચક ટ્રાફિક વિસ્તારમાંથી પસાર થાય છે. તેમ છતાં પોલીસ ગેરકાયદેસર રેતી ભરીને આવતા ડમ્પરોને રોકતી નથી, ના દંડ કરે છે. ત્યારે બીજી તરફ ગેરકાયદેસર પેસેન્જર વાહનો પણ બિંદાસ દોડી રહ્યા છે. માત્ર સામાન્ય જનતાને જ દરેક પ્રકારના કાયદા પોલીસ બતાવતી આવી છે. જે વ્યવહારો પહોંચાડે છે તેમના માટે તમામ છૂટ છે. જે કંઈ નથી આપતા તેમને દંડ આપવામાં આવે છે.